પ્રકરણ 7 વિજ્ઞાન પાઠ નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર એમના બીજા વિડિયોમાં આપનું સ્વાગત છે। ગયા વિડિયોની અંદર આપણે કુદરતી સૂચકમાં લિટમસ પેપરની કસોટી અને હળદરના દ્રાવણની કસોટી વિશે માહિતી મેળવી લીધી હતી। તમને બધાને સમજાઈ જ ગયું હશે કે લિટમસ પેપર લાલ લિટમસને ભૂરું બનાવે છે, એ વસ્તુ બેઝ છે, પૂરા લિટમસને લાલ બનાવે છે એ વસ્તુ એસિડ છે। ત્યારબાદ હળદરની કસોટીમાં પણ એવું જ કંઈક હતું કે જે બેઝિક પદાર્થ છે એ હળદરના પીળા રંગને લાલ બનાવે છે, જ્યારે તટસ્થ અને એસિડિક પદાર્થની હળદરના કલર ઉપર કોઈ અસર થતી નથી। હવે આપણે જોઈએ ત્રીજું સૂચક કયું હતું તો એ યાદ કરો, જાસૂદનું ફૂલ દ્વારા બનાવેલું સૂચક। કઈ રીતના બનાવી શકાય તો કે જાસૂદના ફૂલની પાંખડીઓ કાઢી અને એને એક પાત્રમાં મૂકી ઉપર થોડું ગરમ પાણી નાખી અને અમુક સમય સુધી રહેવા દેવાની છે। ત્યારબાદ એનો જે લાલ રંગ એ પાણીમાં નીકળે છે એ પાણીને આપણે સૂચક તરીકે ઉપયોગ કરી શકીએ। પાંદડીઓ બહાર કાઢી પાણીને ગાળી લેવાનું અને એ પાણી કેવા રંગનું હોય તો કે આપણે બધા જાણીએ છીએ લાલ રંગનું મળશે, કારણ કે જાસૂદનું ફૂલ સરસ મજાનો લાલ રંગ ધરાવે છે। હવે એ જે પ્રવાહી છે, એ જે દ્રાવણ છે એમની કસોટી આપણે અહીંયા કરવાની છે, એને સૂચક તરીકે વાપરી અને અહીંયા કસોટી માટેના અલગ અલગ દ્રાવણ આપેલા છે। એ દ્રાવણ કઈ રીતના કાર્ય કરશે એ આપણે જોઈએ। પહેલું તો કે શેમ્પૂનું મંદ દ્રાવણ શું થશે તો કે એનો પ્રારંભિક રંગ કેવો હોય તો કે બધાનો લાલ જ હશે, કારણ કે આ જાસૂદના ફૂલનું સૂચક છે, પ્રારંભિક રંગ લાલ। એની ઉપર જ્યારે શેમ્પૂના 2-3 ટીપા નાખશો ત્યારે શું થશે તો કે એનો રંગ ઘેરો ગુલાબી થઈ જશે। બીજું આપેલું છે લીંબુનો રસ, પ્રારંભિક રંગ લાલ, છેલ્લે કેવો થશે તો કે ઘેરો ગુલાબી। ત્યાર પછી સોડા વોટર, જે સોડા આપણે પીએ છીએ તે સોડા, પ્રારંભિક રંગ સૂચકનો લાલ અને અંતિમ રંગ કેવો થશે તો કે ઘેરો ગુલાબી। એના પછી નંબર 4 સોડિયમ બાયકાર્બોનેટ, એનો પ્રારંભિક રંગ લાલ અને કેવો રંગ થશે તો કે લીલો। જો મારું ડ્રોઈંગમાં કંઈક થોડુંક ફેર છે, રંગ કેવો થઈ જશે તો કે લીલો। ત્યારબાદ વિનેગર, ખાંડનું દ્રાવણ અને મીઠાનું દ્રાવણ, એનો પ્રારંભિક રંગ કેવો છે તો કે લાલ। હવે વિનેગરનો રંગ કેવો થશે તો કે ઘેરો ગુલાબી। ઉપરના 3 યાદ કરો, કયા તો કે આ 3 પ્લસ આ બધા શું છે તો કે એસિડ છે, આના ઉપરથી તમે કહી શકો, બરાબર। આ બધા કેવા છે તો કે જેનો રંગ લાલમાંથી ઘેરો ગુલાબી થશે એ બધામાં ક્યાંક ને ક્યાંક એસિડનું પ્રમાણ આવેલું છે। એના પછી છેલ્લા બે ખાંડનું અને મીઠાનું દ્રાવણ, એ લાલ રંગમાં શું થશે તો કે કોઈ ફેરફાર થાય નહીં। આપણે અગાઉ પણ ભણી ગયા હતા અગાઉના વિડીયોમાં કે જેમાં કોઈ ફેરફાર ન થાય એને તમે કહી શકો તટસ્થ। અને આ જે લીલો રંગ છે એ શું છે તો કે બેઝિક ગુણધર્મ ધરાવે, એક પ્રકારનો એ બેઝનું દ્રાવણ છે। આમ આપણે જાસૂદના સૂચકની મદદથી આવી અલગ અલગ ઘણા બધા દ્રાવણની કસોટી કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે જોવાનું છે અલગ અલગ દ્રાવણ, એની લિટમસ કસોટી, એની હળદરના રંગની કસોટી અને જાસૂદના દ્રાવણ પરની કસોટી। કોષ્ટક 5.5 જોઈએ તો ત્રણેય સૂચકની એક સાથે અહીંયા કોષ્ટકમાં પ્રવૃત્તિ આપી છે, એમાં 3 ઉદાહરણ અહીંયા મેં લીધા છે, આવા તમે બીજા પણ લઈ શકો। પહેલું છે મંદ
પાકું કરી લીધું છે. હળદરનો શું અસર થાય કે કાંઈ અસર થતી નથી અને જાસૂદના દ્રાવણ પર તો કે એનો ઘેરો ગુલાબી રંગ બનશે, લાલમાંથી ઘેરો ગુલાબી. બીજું આપેલું છે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. લિટમસ કસોટીમાં તમે લાલ લિટમસ પેપર ઊંડું બનાવશે. હળદરની અંદર તો કે એનો રંગ પીળામાંથી લાલ બનશે, જ્યારે જાસૂદમાં તો કે દ્રાવણ લાલમાંથી લીલા રંગનું બને છે. ત્રીજું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એમાં શું થશે તો કે લિટમસ પેપર લાલ લિટમસ પેપર ઊંડું બની જશે, જ્યારે હળદરની અસરમાં તો પીળામાંથી લાલ રંગ બનશે અને જાસૂદના દ્રાવણમાં તો કે લાલમાંથી લીલા રંગનું દ્રાવણ તમે મેળવી શકશો. આવું બીજા ઘણા બધા દ્રાવણો પર પ્રવૃત્તિ કરી અને અલગ અલગ માહિતી મેળવી શકાય છે. તટસ્થીકરણ. અત્યાર સુધી આપણે એસિડ અને બેઝની જાણકારી મેળવવા માટે અલગ અલગ પ્રવૃત્તિની મદદથી શીખી ગયા. હવે આપણે જોઈએ તટસ્થીકરણ. અહીંયા શું કીધું છે તો કે લાલ અને ભૂરા લિટમસ પેપરની કસોટી, હળદરની, જાસૂદની વગેરે આપણે એસિડ બેઝ કસોટી ભણી. હવે અહીંયા એક પ્રવૃત્તિની મદદથી આપણને તટસ્થીકરણ એટલે શું એ સમજાવેલું છે. આ પ્રવૃત્તિની અંદર સૂચક તરીકે એક ફિનોલ્ફથેલિન નામનો પદાર્થ લેવાનો છે, જે લિક્વિડ સ્વરૂપમાં મળે છે. અહીંયા નવું સૂચક છે, નામ યાદ રાખવાનું છે મિત્રો, ફિનોલ્ફથેલિન. શું કરવાનું તો કે એક કસનળીની અંદર સૌથી પહેલા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈ લેવાનું છે, એનો રંગ નોંધી લેવાનો છે. ત્યારબાદ તો કે સૂચકના 2 થી 3 ટીપા એની અંદર એડ કરવાના થશે. એડ કરી અને કસનળીને હાથમાં પકડી અને હલાવવાની છે. એ હલાવી લીધા પછી શું કરવાનું તો કે જોવાનું એમાં કઈ રંગમાં ફેરફાર થયો હા કે ના. એ જોયા પછી અંદર ત્રીજો પદાર્થ ઉમેરવાનો છે, કયો તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડના 2 થી 3 ટીપા. એ નાખી અને ફરી પાછું હલાવવાનું છે. શું થશે એ જોવાનું છે. ત્યારબાદ ફરી પાછું ફિનોલ્ફથેલિન, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એ ત્રણેય વચ્ચેની પ્રક્રિયા આપણે જોવાની છે. શું થશે એ કહ્યું તમને કે જ્યારે તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું 1 ટીપું ઉમેરશો અને કસનળીને હલાવતા જશો ત્યારે શું થશે તો કે ત્યારબાદ એસિડનું 1 ટીપું કયું એસિડ તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, ફરી પાછું હાઇડ્રોક્લોરિક એસિડનું 1 ટીપું તમે ઉમેરશો ત્યારે શું થાય તો કે દ્રાવણ જે ગુલાબી રંગનું પહેલા બની ગયું એનો રંગ જતો રહેશે. દ્રાવણ કેવું બનશે તો કે રંગવિહીન. ફરી પાછું તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું 1 ટીપું 2 ટીપા ઉમેરશો એટલે ફરી પાછું દ્રાવણ ગુલાબી રંગનું જોવા મળશે. ત્યારબાદ તો કે ફરીવાર તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું 1 ટીપું ઉમેરશો એટલે દ્રાવણ રંગવિહીન. ફરી તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરશો એટલે દ્રાવણ ગુલાબી રંગનું જોવા મળશે. આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે ફિનોલ્ફથેલિન જે સૂચક છે એ સૂચક તો કે જ્યારે દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય ત્યારે ફિનોલ્ફથેલિનનો રંગ કેવો થઈ જાય તો કે ગુલાબી. જ્યારે દ્રાવણ એસિડિક બને છે ત્યારે એનો રંગ તો કે રંગવિહીન થઈ જશે. આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે તટસ્થ થવું એટલે શું તો કે એસિડ અને બેઝ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે બંનેની માત્રા સરખી થવી. નાનું એક ઉદાહરણ આપો કે 5 ટીપા એસિડ હોય તો 5 ટીપા બેઝ. જો એમાં તમે 1 ટીપું પણ બેઝનું વધારે નાખશો એટલે એ દ્રાવણ બેઝિક બની જશે.
ન તો એ બેઝિક હોય. બંને જ્યારે સરખા પ્રમાણમાં મળે છે અને એ જે દ્રાવણ બને છે એને આપણે કહી શકીએ તટસ્થ દ્રાવણ. ત્યારે સૂચક શું કામ કરે? તો કે જો એસિડિક હોય દ્રાવણ તો સૂચક અલગ અલગ રંગ પરિવર્તન કરે છે, રંગવિહીન બને છે. જ્યારે બેઝિક હોય ત્યારે પણ એવું છે, સૂચક પોતાનો રંગ કાં તો મેળવે કાં તો ગુમાવે છે. એ ઉપરાંત બીજું શું કીધું છે? તો કે જ્યારે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે થોડી ઘણી ઉષ્મા ઉત્પન્ન થશે અને તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થશે જેને આપણે નામ આપી શકીએ ક્ષાર. બરાબર, એસિડ અને બેઝ બની લીધું. હવે છેલ્લું આપણને છે ક્ષાર કે જે તટસ્થીકરણની પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામે છે. ક્ષારની પ્રકૃતિ કેવી હોય? તો કે ન તો એસિડિક ન તો બેઝિક. આ પરથી તટસ્થીકરણની પ્રક્રિયા નીચે મુજબ લખી શકાય એવું આપણે ટેક્સ્ટબુકમાં કીધું છે. કઈ રીતના બાળકો લખાય? તો કે એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય છે. આની વ્યાખ્યા છે. એસિડ અને બેઝ બંને વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેને આપણે તટસ્થીકરણ તરીકે ઓળખી શકીએ છીએ. પ્રક્રિયામાં પાણી, ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા જ્યારે શરૂ હોય ત્યારે એના પરિણામ સ્વરૂપે શું મળે? તો કે પાણી મળશે, ક્ષાર મળશે અને સાથે સાથે થોડી ઘણી ઉષ્મા પણ ઉત્પન્ન થશે. એનું એક નીચે તટસ્થીકરણનું ઉદાહરણ આપેલું છે. કયું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ શું મળશે? તો કે બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ અને પાણી. બાળ મિત્રો, સોડિયમ ક્લોરાઇડનું અણુ સૂત્ર કયું છે? તો કે NaCl. આ છે આપણું ખાવાનું મીઠું. Na સોડિયમ અને Cl મીન્સ ક્લોરાઇડ છે. ક્લોરીનનું સ્વરૂપ સોડિયમ ક્લોરાઇડ. આપણે જે રસોડામાં ખાવાનું મીઠું વાપરીએ છીએ એ પ્લસ બીજું શું મળે? તો કે પાણી. કઈ બે વસ્તુ ભેગી કરવાથી? તો કે મધ હાઇડ્રોક્લોરિક એસિડ HCl પ્લસ NaOH શું મળશે સામે? તો કે NaCH પ્લસ H2O. આ રાસાયણિક પ્રક્રિયા છે. આ બંને મિશ્રણ કરતા આ એસિડ છે, આ બેઝ છે. બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એસિડ અને બેઝ તટસ્થીકરણ થઈ અને શું મળે સામે? તો કે મીઠું અને પાણી, સોડિયમ ક્લોરાઇડ અને પાણી. ત્યારબાદ આપણે જોઈએ કે સલ્ફ્યુરિક એસિડને ચૂનાના નીતરિયા પાણીમાં ઉમેરવાથી શું થાય? તો કે પ્રક્રિયામાં મિશ્રણનું તાપમાન કે ઠંડુ કે ગરમ થઈ શકે છે. આપણે સાદું એક ઉદાહરણ આપું કે પાણીની અંદર ચૂનાના મોટા ગામડા, જેને કળી ચૂનો આપણે કહીએ છીએ, એ તમે પાણીનો ગ્લાસ ભરી અને એને અંદર ડુબાડશો તો અમુક મિનિટોની અંદર બહારથી તમે ગ્લાસને અડશો એટલે એ પાણી ગરમ જણાશે. કારણ શું? તો કે ચૂનો અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાં ક્યાંક થોડી ઉષ્મા ઉત્પન્ન થઈ છે. ત્યાર પછી આપણે જોઈએ રોજિંદા જીવનમાં તટસ્થીકરણના ઉદાહરણ. રોજિંદા જીવનમાં તટસ્થીકરણ ક્યાં ક્યાં આપણને ઉદાહરણ સ્વરૂપે મળે છે એના થોડાક અહીંયા વાત કરેલી છે. એમાં પહેલું છે અપચો. અપચો એટલે શું? તો કે આપણી ભાષામાં પેટમાં ગળપણ. જ્યારે ખોરાક ખાઈએ છીએ અને વ્યવસ્થિત રીતે એનું પાચન થતું નથી ત્યારે શું થાય? તો કે અપચો આપણને થાય છે. એમાં શું કીધું છે કે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય
વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થઈ જાય ત્યારે શું થાય તો કે અપચા નામનો આપણને એક નાનકડો એવો રોગ થાય છે. કેટલીક વખત અપચો એટલો બધો વધી જાય છે કે આપણને ખૂબ જ દુખાવો થાય છે. હવે એનું તટસ્થીકરણ કરવા માટે શું કરવું પડે તો કે એસિડ આપણા પેટમાં વધી ગયો છે તો એની સામે આપણે કંઈક બેઝ આપે એવો પદાર્થ દવા તરીકે આપણે લેવો પડે છે. એનું નામ શું છે તો કે આપણે અગાઉ ભણી ગયા મિલ્ક ઓફ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયમ. એ અપચાની ટેબ્લેટ આવે છે કે જે આપણે પીએ તો એ બેઝ સ્વરૂપે આપણા પેટમાં જશે અને એસિડને સ્થિર કરશે. આનું બીજું ઉદાહરણ પણ તમને આપી શકું. કયું તો કે આપણે જે સોડા ખાવાનો સોડા એ પણ એક પ્રકારનું બેઝિક છે. જો એને થોડું પાણીમાં નાખી અને પી જઈએ તો પણ અપચામાં ઘણી બધી રાહત રહે છે. પણ અત્યારે બજારમાં ઘણી સરસ દવા મળે છે તો આપણે એનો ઉપયોગ સરળતાથી કરી શકીએ. એના પછીનું ઉદાહરણ છે કીડીનું કરડવું. આપણે હમણાં જ આગળ ગયા વિડીયોમાં ભણી ગયા કે કીડી જ્યારે કરડે છે ત્યારે એના ડંખમાં અને ચામડીમાં કયું એસિડ ઉત્પન્ન થાય તો કે ફોર્મિક એસિડ. એ જે ફોર્મિક નામનું એસિડ છે એ શરીરમાં દાખલ થશે અને ત્યાં આપણને લાલ ચાઠા જેવું અને અમુક ભાગ ઉપસી જશે. હવે આને તટસ્થ કરવા માટે શું કરવાનું તો કે બેકિંગ સોડા નું દ્રાવણ બનાવી અને એની ઉપર આપણે લગાવી શકીએ. એ સિવાય બીજું ઉદાહરણ પણ છે કયું તો કે ઝિંક કાર્બોનેટ ધરાવતું હોય છે. અને બીજું કયું તો કે ક્લેમાઇન દ્રાવણમાં ચામડી પર ઘસવું જોઈએ. પણ એ બધાથી બેસ્ટ કયું છે તો કે બેકિંગ સોડા, જેનું દ્રાવણ બનાવી અને આપણે જ્યાં કીડી કરડી ગઈ ત્યાં ચામડી ઉપર લગાવી દઈએ એટલે ફોર્મિક એસિડ અને સામે બેકિંગ સોડા બેઝ જે આપણે હમણાં જ વાત કરી બંને વચ્ચે તટસ્થીકરણ થઈ જશે અને ત્યાં જે ખંજવાળ અને એક પ્રકારનો દુખાવો બળતરા થતી હશે એ સ્થિર થઈ જશે. ત્યારબાદ છે જમીનની માવજત. ઘણી વખત જમીનની અંદર એસિડ અથવા તો બેઝનું પ્રમાણ વધી જતું હોય છે. એ જે તે વિસ્તારની જમીન પોતપોતા ઉપર આધાર રાખે છે. જ્યારે એસિડ અથવા બેઝનું પ્રમાણ વધી જાય ત્યારે એને અમુક ખાતર નાખી અને સ્થિર કરવું પડે છે. તો કે એમાં શું આપ્યું છે તો કે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જો કરવામાં આવે તો એ જમીનને એસિડિક બનાવે છે. જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક થઈ જાય છે ત્યારે છોડવાનો યોગ્ય વિકાસ થતો નથી અને પાક જે આવે છે એ નબળો ઉતરે છે. જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે એની અંદર ક્વિક લાઇમ એને બીજું આપણે કહી શકીએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડ કે સ્ક્લેડ લાઇમ એને બીજું કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ભેળવવામાં આવે છે. જો જમીન વધુ પડતી બેઝિક બની ગઈ તો એમાં શું ઉમેરવું પડે તો કે અમુક પ્રકારના જૈવિક પદાર્થ ઉમેરવામાં આવે છે જે શું કરે તો કે એસિડને મુક્ત કરે છે અને જમીનનું જે બેઝનું પ્રમાણ વધી ગયું હોય એમાં સામે તટસ્થ થઈ અને જમીનને પાક સરસ મજાનો ઉગે એટલા માટે તૈયાર કરી શકે છે. આ રીતના જમીનની કુદરતી રીતે પણ તટસ્થ કરી શકાય છે. અને છેલ્લું છે કારખાનામાંથી નીકળતો કચરો. આપણે ત્યારે જાણીએ છીએ કે સૌથી મોટો પ્રશ્ન હોય તો પ્રદૂષણનો અને એમાં પણ કારખાનામાંથી નીકળતા વેસ્ટ, પછી એ ઘન સ્વરૂપે હોય કે પ્રવાહી કે વાયુ સ્વરૂપે ધુમાડા સ્વરૂપે. પણ સૌથી મોટો પ્રશ્ન અત્યારે કારખાનામાંથી નીકળતા કચરાનો છે. અહીંયા શું કીધું છે તો કે એ જે વેસ્ટ નીકળે છે જો એ પ્રવાહી સ્વરૂપે હોય તો એને એસિડિક એ જે દ્રાવણ નીકળે એને ડાયરેક્ટ નદીમાં કે ગટરમાં વહેવડાવવામાં આવે તો એ પાણી જ્યાં પણ ભળે છે જે પણ નદીમાં
રહેલ જળચર જીવોને એ નુકસાનદાયક થાય છે. ઘણી વખત આપણે એવું સાંભળ્યું હતું કે જે તે વિસ્તારના પાણીમાં રહેલા જળચર જીવો મૃત્યુ પામ્યા. એનું કારણ શું? તો કે એમાં આવું જ કંઈક કારણ જવાબદાર હોય કે અમુક જે વેસ્ટ છે એ એસિડિક સ્વરૂપમાં સીધો જ બહાર પાણીમાં જવા દેવામાં આવે છે અને એ ત્યાંના જીવને નુકસાન કરે છે. પણ આવું કરતા પહેલા એ જે એસિડિક કચરો છે એને જો બીજા પદાર્થો ઉમેરી અને બેઝિક બનાવી દેવામાં આવે તો એ પદાર્થ તટસ્થ થઈ જશે. એ તો ન એસિડ રહેશે ન બેઝ અને ક્યાંય પણ નુકસાનદાયક થશે નહીં. અહીંયા આપણે પાંચમો પાઠ પૂર્ણ કરીએ છીએ. પાંચમા પાઠની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષાર એને આપણે બીજું કહીએ તટસ્થીકરણની પ્રક્રિયાઓ વિશે ભણી ગયા. આમાંની ઘણી પ્રક્રિયાઓ એવી છે મિત્રો કે જે તમે જાતે ઘરે કરી શકો છો. તો મારી વિનંતી છે કે ઘરે અમુક નાના પ્રયોગો મમ્મી પપ્પાને સાથે રાખી અને રસોડામાંથી મળતી વસ્તુ લઈ અને આવી એક પ્રવૃત્તિ કરવાની છે, જેથી કરીને તમને સમજાઈ પણ જશે અને તમને ખૂબ મજા આવશે.